अस्सलाम वालेकुम। કેમ છો ભારતના મિત્રો? તો अस्सलाम वालेकुम, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી રામ। તો આપણે ઉઠી ગયા છીએ રોજુ રહેવા માટે ને જુમ્મે કા દિન હે, જુમ્માનું રોજુ છે। તો આ બેનું મસ્ત ગોરા વેચીને સૂતી પડી છે અને હું ઉઠી ગઈ છું વહેલી સવારમાં રોજુ રહેવા માટે। પછી તો ફાઇનલી મેં છે ને રોજુ રાખી લીધું છે અને અજાન થઈને રોજુ બંધ થાય ને એની વાટ જોઉં છું। તો જો કેટલું અંધારું છે, સવારની પોરમાં બહુ અંધારું છે બાપા, સવાર નથી થતી તો ક્યારે અજાન થાય, ક્યારે રોજુ બંધ કરવાનો ટાઈમ થાય, હું વાટ જોઉં છું। તો વાટ જોતા હું તો આટાટોળા કરું છું। તે પછી મને યાદ આવ્યું કે શરબત પડ્યું છે તો ઠંડુ શરબત પી લઉં। પણ શરબત પીધું ને તો જ રોજુ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો। પછી મેં દુઆ માંગી અને ફટાફટ રોજુ બંધ કર્યું અને પછી થઈ ગઈ સવારે મોડા ઉઠ્યા તો આ બેનું મસ્તી કરે છે, રમે છે, મોબાઈલ જોવે છે। તો માયનૂન મદીના હાય હેલો કરે છે, તો તમે જોઈ શકો છો મિત્રો। તો ફાઇનલી હવે આપણે પણ ઉઠી કરીને કામકાજ કરશી, ઘરનું બધું જેમ તેમ પડ્યું છે, છોકરીઓને નાસ્તો બનાવી દેશી। તો બેને નાસ્તો કરાવીને પછી જમવાનો ટાઈમ થઈ ગયો, જમવાનું આપી દીધા। મગ ભાત બનાવ્યા હતા તો એ બેને મગ ભાત આપીને આજે અમારા ઘરમાં આવ્યું હતું વ્હાઈટ નીંદરું, તો એને તમે જોઈ શકો છો। પછી મેં નમાઝ પઢવા બેઠી, તો નમાઝ પઢી લઈ। આજે જુમ્મે કા દિન હે, અલ્લાહ રસૂલ દુઆ કબૂલ કરે। પછી ફાઇનલી સાંજ પડી ગઈ, સાંજે રોજાની તૈયારી હું કરતી હતી તો એમાં મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું હતું। તો 5 જ મિનિટમાં મેં તૈયારી કરી છે, 5 મિનિટમાં બધી તૈયારી કરીને ફટાફટ રોજુ ખોલવા બેઠી ગઈ હતી મિત્રો। તમે જોઈ શકો છો આજે રોજામાં મેં બનાવી છે કબાબ। તો ફટાફટ કબાબ બનાવી અને હું બેઠી જાઉં છું રોજુ ખોલવા। તો રોજામાં તમે જોઈ શકો છો શું છે, હલવું છે, 2 જાતની શરબત છે, તરબૂચ છે, ભજીયા છે અને આ બેનું પણ બેઠી જાઉં કહું છું, રાડું પાડું છું। તો ફૂલ મોડું થઈ ગયું હતું તોય પણ હું ફટાફટ 5 મિનિટમાં બધી તૈયારી કરું છું અને થાકી ગઈ હતી। તો ટાટા બાય બાય, ફરી મળશું નવા વિડીયોમાં। આઈડી સબસ્ક્રાઇબ, લાઈક, શેર।